दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। गुड मॉर्निंग विद्यार्थियों। चैप्टर 7 में थोड़ा दाखलाओ बाकी है, જોઈ લે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું। હવેમાં પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયમાં દાખલાઓમાં પેજ નંબર બોલું છું 179 પેજ નંબર 179 એમાં સ્વાધ્યાયનો 18મો દાખલો। એક ઘન ગોળો એક જ ઊંચાઈના અલગ અલગ નમન કોણ ધરાવતા બે ઢળતા સમતલ પરથી ગબડે છે। એક ઘન ગોળો એક જ ઊંચાઈના अलग अलग नमन कोण धरावता बे ढळता समतल परथी गबड़े छे। पहलो प्रश्न, शुं ते दरेक किस्सा में समान झड़प थी नीचे पहुंचे? एमाने में बीजो शुं एक समतल करता बीजा समतल पर વધુ સમય લેશે? એમાં ત્રીજો, જો એમ હોય તો કયા સમતલ પર અને શા માટે? હવે મિત્રો એક જ ઊંચાઈના ઊંચાઈ સમાન છે, આ જમીન અથવા સમક્ષિતિજ સપાટી એક જ ઊંચાઈના ઊંચાઈ બંને કેસમાં સમાન છે, પણ બે ઢળતા સમતલ એક સમતલ આવું રાખીએ અને બીજું સમતલ આવું। समतल पहलू जेनो खूणो आने θ1 क्यों तो आने θ2 क्यों। एक समतल અને આ બીજું સમતલ, બે અલગ અલગ સમતલ પરથી એક ગોળો એને શું કરવાનું છે, મોકલવાનું છે ત્યાંથી પકડી અને પછી
છોડી દેવાનું છે. એક તો બળે છે. દરેક કિસ્સામાં સમાન ઝડપે નીચે પહોંચશે આવો આપણો સવાલ છે. પહેલો મુદ્દો થીટા કોણવાળા h ઊંચાઈના ઢાળના તળિયે અથવા તો ઢાળ પરથી ગબડીને તળિયે આવતા પદાર્થનો વેગ v બરાબર √ 2gh ના છેદમાં 1 + k² / r² છે. યાદ આવ્યું મિત્રો? આ સૂત્ર ક્યાંથી આવ્યું? યાદ કરો. પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે, પદાર્થ પોતાની અક્ષને અનુલક્ષીને ચાપ ગતિ કરે અને સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય. અહીંયા m દળનો પદાર્થ એની સ્થિતિ ઊર્જા હોય mg, એનું દ્રવ્યમાન કેન્દ્રની રેખીય ગતિ ઊર્જા અને પદાર્થની પોતાની ચાપ ગતિ ઊર્જામાં રૂપાંતર, અને કહેવાય ઊર્જા સંરક્ષણ. સ્થિતિ ઊર્જામાંથી ગતિ ઊર્જામાં રૂપાંતર. m દળનો પદાર્થ h ઊંચાઈ હોય ત્યારે એની સ્થિતિ ઊર્જા કહેવાય mgh. આ સ્થિતિ ઊર્જાનું દ્રવ્યમાન કેન્દ્રની રેખીય ગતિ ઊર્જા એટલે 1/3 અને પદાર્થની પોતાની અક્ષને અનુલક્ષીને ચાપ ગતિ ઊર્જા એટલે 1/2 I ઓમેગા સ્ક્વેરમાં રૂપાંતર. તો mgh બરાબર 1/2 કેમ આવે ને 1 મિનિટ માટે સાબિત કરીએ. આપણે v બરાબર r ઓમેગા મૂકી દઈએ, I બરાબર mk સ્ક્વેર, mv સ્ક્વેર વત્તા I એટલે mk સ્ક્વેર, I એટલે mr સ્ક્વેર માંથી mk સ્ક્વેર. કારણ કે પદાર્થ ગમે તે આકારનો હોય ત્યારે આપણે k મૂકીએ છીએ, રેડિયસ ઓફ ગાયરેશન એટલે કે ચક્રાવર્તનની ત્રિજ્યા, અને k એટલે √r1² + r2² + rn² / n. તો I એટલે mk સ્ક્વેર અને ઓમેગા એટલે v² / r², કારણ કે v બરાબર r ઓમેગા. અહીં શું લખી દઉં? v બરાબર r ઓમેગા. તો પછી m કોમન નીકળ્યા અને m કેન્સલ થઈ ગયા. બંને બાજુ m કોમન m કેન્સલ. તો અહીં હોય તો gh અને 1/2 v² વત્તા 1/2 k² v² by r. 1/2 v² અને 1/2 k² v² by r². m કોમન m કેન્સલ થઈ ગયો. તો શું થશે એ જોવો. તો gh બરાબર તમે આમાંથી 1/2 v² કોમન કાઢો, 1 + k² by r². તો પછી v² બરાબર શું થાય? 2 સામે વહી ગયો, 2gh ના છેદમાં કોણ વધે? 1 + k² by r². આખું ક્યાં આવી જાય? છેદમાં આવી જાય. 2 સામે વહી ગયો, 2gh ના છેદમાં 1 + k² by r². તો v બરાબર √2gh ના છેદમાં 1 + k² by r². v એટલે √2gh ના છેદમાં 1 + k² by r². સૂત્ર તમને યાદ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે આ સૂત્ર માટે સમીકરણ 1 કહી દઉં અને આપણે કોણ કબડે છે તો કે નક્કર ગોળો એટલે કે ઘન ગોળો. ઘન ગોળા માટે I બરાબર 2/5 mr² ને I બરાબર mk² સાથે સરખાવો. શું થશે? તો 2/5 mr² = mk². એક m કેન્સલ થશે. k² બરાબર આવું થશે. 2/5 r² બરાબર વધે છે k². નંબર 2 આ 2 ને મૂકી દઈએ 1 માં. સમીકરણ 2 ને 1 માં મૂકો. 2 ને શેમાં મૂકી દઈએ? 1 માં. તો શું થશે? તો v બરાબર
આવું થશે v બરાબર શું થશે અંડર રૂટમાં 2gh ના છેદમાં 1 પ્લસ k સ્ક્વેર એટલે 2/5r² અને બાય r² તો છે જ બે કેન્સલ થશે સમજાય છે કે સ્ક્વેર ની જગ્યાએ શું લખ્યું 2/5r² અહીં 2/5r² એક r² હતા r² ગયા તો શું થશે કે v બરાબર અંડર રૂટમાં 2gh ના છેદમાં 2 નો લસા આવ્યો 5 5 * 5 ને 2 7 આવું છે અને છેદનો છેદ અંશમાં ગયો એટલે 5 ક્યાં વહી ગયો અંશમાં 5 * 10 થઈ ગયો આવું તમને ગોળા માટેનો વેગ મેળવો નંબર 3 લસા લઈ લીધો છેદના છેદ અંશમાં એવું તો આવડતું હોય ને નોર્મલ ફોર્મ હવે તમે કહો કે પહેલો પ્રશ્ન શું તે દરેક દિશામાં સમાન ઝડપે નીચે પહોંચશે ગોળાને બે દિશામાં પકડવાનું છે આ રીતે પકડવાનું છે અને પાછું આ રીતે આપવાનું છે ગોળો એક રસ્તા બે એક રસ્તો આ બીજો રસ્તો આ હવે તમને પૂછું કે ઊંચાઈ કેવી છે સમાન છે આપણા વેગના સૂત્રમાં 10 7 અને g એટલે ગુરુત્વ પ્રવેગ જેનું મૂલ્ય અચળ હોય g નું મૂલ્ય અચળ હોય 9.8 મીટર પ્રતિ સેકન્ડ I અચળ અને I અચળ ઊંચાઈ અચળ વેગનો આધાર આમાંની કોઈ રાશિ પર નથી વેગનો આધાર કોઈ થીટા પર નથી થીટા બદલાવો એટલે વેગ બદલાઈ જાય એવો નથી એટલે સમીકરણ 3 પરથી આપણે કહી શકીશું શું કહીએ જોજો સમીકરણ 3 પરથી ગોળાનો વેગ નો આધાર થીટા પર નથી થીટા બદલે કે ન બદલે આમાં ક્યાં થીટા છે થીટા હોય તો કહેવાય કે વેલોસિટી ચલે છે થીટા એટલે કે એના પર આધારિત છે એવું તો કહે છે થીટા પર નથી આથી બંને સમતલ માટે ગોળાનો વેગ સમાન રહેશે બંને સમતલ માટે આ સમતલ પરથી ગોળો આવે કે આ સમતલમાંથી ગોળો આવે બંને સમતલ માટે ગોળાનો વેગ સમાન રહેશે સમાન વેગથી ગોળો ગોળશે પ્રશ્ન બીજો શું એક સમતલ કરતા બીજા સમતલ પર વધુ સમય લેશે તો એનો પણ આપણે આન્સર આપી દઈએ આ ડિસ્ટન્સ d1 છે અને આ ડિસ્ટન્સ d2 છે તો b નો આન્સર શું એક સમતલ કરતા બીજા સમતલ પર વધુ સમય લેશે અને c માં જો એમ હોય તો કયા સમતલ પર વધુ સમય લેશે અને શા માટે આપણે b નો આન્સર આપીશું આન્સર b બંને સમતલ પરથી ગોળાને ગબડાવતા અથવા ગબડવામાં લાગતો સમય કે બંને સમતલ પરથી લાગતો સમય આપણે એમ કહેવાનું છે કેવો રહેશે જુદો પછી કે જો એમ હોય તો કારણ આપી દે આન્સર સી માં ભાઈ ઝડપ એટલે અંતરના છેદમાં અંતર ડિસ્ટન્સ કહેવાય સમયને કહેવાય ટાઈમ ઝડપ એટલે વેલોસિટી ડિસ્ટન્સ બાય ટાઈમ તેથી d બરાબર vt આપણે એવું કીધું કે બંને ગોળા માટે વેગ કેવો રહે સમાન એટલે અચળ ડિસ્ટન્સ ચલે છે t આવું એક પરિણામ આપ્યું ડિસ્ટન્સ ચલે છે t તો હવે શું કહીશું
તો આપણો પ્રશ્નનો એ એવો છે કે આ સપાટી પર વધુ સમય લાગે તો કહેવાય d1 નાનો છે, d2 ઈ મોટો છે. આકૃતિ પરથી d2 is greater than d1 હોવાથી d2 is greater than d1 થશે. d2 મોટો છે તો એની સામે અહીંથી અહીંયા સુધી પહોંચવા વધુ સમય લાગશે. d1 નાનો છે અહીંથી અહીંયા સુધી પહોંચવામાં ઓછો સમય લાગશે. આ આપણો ફાઇનલ આન્સર જોઈએ. આપણો આન્સર. જો પાઠ્યપુસ્તકનો પેજ નંબર 179 એમાં સ્વાધ્યાયનો 19 2 મીટર ત્રિજ્યાના એક વલયનું દળ 100 કિલોગ્રામ છે. વલયને કહેવાય રીંગ. વલયને બીજે શું કહેવાય? રીંગ. તે એક સમક્ષિતિજ સપાટી પર એવી રીતે ગોઠવે છે. સમક્ષિતિજ સપાટી પર એવી રીતે ગોઠવે છે કે જેથી જેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય તો તેને રોકવા કેટલું કાર્ય કરવું પડે? અવશ્ય R બરાબર 2 મીટર. રીંગનું દળ છે 100 કિલોગ્રામ. સમક્ષિતિજ સપાટી પર ગબડે છે. હવે રીંગ છે સમક્ષિતિજ સપાટી પર શું કરે છે? ગબડે છે. રીંગ ગબડે છે એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ ઉર્જા અને પદાર્થ ચાપ ગતિ ઉર્જા ધરાવે છે. દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. 20 સેન્ટીમીટર એટલે 10 - 2 મીટર. સેન્ટીમીટરના મીટર કહેવાય. રોકવા માટે કોને? રીંગને. રીંગ ગબડે છે એને રોકવી છે. રોકવા માટે કેટલું કાર્ય કરવું? હવે રીંગને રોકવા માટે કરવું પડતું કાર્ય W બરાબર ડેલ્ટા K અને કહેવાય કાર્ય ઊર્જા પ્રમેય. આપણે ચેપ્ટર 5માં છઠ્ઠામાં ચેપ્ટર 5મું અને 6થું જેમાં કાર્ય ઊર્જા પ્રમેય સાબિત કરશું. અત્યારે યાદ રાખો કે કરવું પડતું કાર્ય એટલે ગતિ ઊર્જાનો ફેરફાર કેમ આવે એ આપણે સાબિત કરી દઈશું કાર્ય ઊર્જા પાવરના ચેપ્ટર. રેડી?
હજી બાકી છે, આવશે ત્યારે કરી દેશું. તો ત્યારે યાદ રાખો કે કરવું પડતું કાર્ય એટલે ગતિ ઉર્જાનો ફેરફાર. ગતિ ઉર્જાનો ફેરફાર એટલે k2 - k1. રીંગ ગબડે છે એને રોકવી છે. રોકવી હોય તો શું કરવું? અંતિમ ગતિ ઉર્જા 0, અંતિમ કાઇનેટિક ટુ કેવું કરવું? 0, અને પ્રારંભિક ગતિ ઉર્જાને કહેવાય k. તો કરવું પડતું કાર્ય w બરાબર શું થયું? 0 - k એટલે -k. હવે મિત્રો બીજો એક મુદ્દો અગત્યનો કે આની પાસે ગતિ ઉર્જા કેટલી છે? તો કે રીંગની કુલ ગતિ ઉર્જા એટલે દ્રવ્યમાન કેન્દ્રની રેખીય ગતિ ઉર્જા વત્તા રીંગની અક્ષને અનુલક્ષીને બે ગતિ ઉર્જા, દ્રવ્યમાન કેન્દ્રની રેખીય ગતિ ઉર્જા અને અક્ષને અનુલક્ષીને ચાર ગતિ ઉર્જા 1/2 I ઓમેગા સ્ક્વેર. રેખીય ગતિ ઉર્જા એટલે 1/2 mv સ્ક્વેર બરાબર નિશાની કુલ ગતિ ઉર્જા કહેવાય k. k બરાબર 1/2 mv સ્ક્વેર વત્તા 1/2 I ઓમેગા સ્ક્વેર. I એટલે રિંગ માટે યાદ કરો, રિંગ માટે શું હોય? તો કે રિંગ માટે I હોય mr સ્ક્વેર, તકતી હોય તો mr સ્ક્વેર બાય 2 હોય. રિંગ માટે I દેખાઈને આપણે mr સ્ક્વેર મૂકીશું ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. ઓમેગા ને કહેવાય v બાય r. અહીં કરવાનું કારણ v બરાબર r ઓમેગા. ઓમેગા ને કહેવાય v બાય r. જો શું મૂક્યું? k બરાબર 1/2 mv સ્ક્વેર વત્તા 1/2 I એટલે રિંગ માટે mr સ્ક્વેર ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. ઓમેગા એટલે શું લખાય? v બાય r. v બરાબર r ઓમેગા. ઓમેગા ને કહેવાય v બાય r. ઓમેગા સ્ક્વેર હોય તો v સ્ક્વેર બાય r. તેથી k બરાબર 1/2 mv સ્ક્વેર વત્તા 1/2 mr સ્ક્વેર ઇન્ટુ v સ્ક્વેર બાય r સ્ક્વેર. અને વર્ગાને એક r સ્ક્વેર કેન્સલ. k બરાબર અડધો mv સ્ક્વેર વત્તા અડધો mv સ્ક્વેર એટલે આખો mv સ્ક્વેર. સમજાય છે? k એટલે શું થયો? mv સ્ક્વેર થયો. તો હવે કિંમત મૂકીએ. m એટલે 100 કિલોગ્રામ. કિંમત મૂકીએ k બરાબર 100 ગુણ્યા m એટલે 100 કિલોગ્રામ. v સ્ક્વેર એટલે આનો વર્ગ 20 10 - 2 નો વર્ગ. v નો વર્ગ એટલે 20 10 - 2 નો વર્ગ. તો k બરાબર 100 ગુણ્યા 2 નો વર્ગ 4 એટલે 400. 20 નો વર્ગ 400 અને 2 ગુણ્યા 4. તો k બરાબર 4 ગુણ્યા 1 2 3 4 ગુણ્યા એને ગુણ્યા 10 - 4 આ બે કેન્સલ. k બરાબર થયો 4 જૂલ. નંબર 2. સમીકરણ 2 પરથી કહી શકો કે કરવું પડતું 1 પરથી કે કરવું પડતું કાર્ય એટલે કેટલું થયું? -k. અને -k એટલે જ કહેવાય -4 જૂલ. સમીકરણ 1 પરથી સમીકરણ 1 પરથી રિંગને રોકવા કરવું પડતું કાર્ય
W બરાબર માઇનસ કે અને કે એટલે કેટલા 4 જૂલ માઇનસ 4 જૂલ આ તમારો જવાબ છે. અહીં માઇનસ નિશાન એ વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય દર્શાવે છે. માઇનસ નિશાની શું બતાવે છે? વિરુદ્ધ દિશાનું કાર્ય બતાવે છે. અહીં ઋણ નિશાની વિરુદ્ધ દિશાનું કાર્ય બતાવે છે. સમજાય છે? રિંગ ગબડતી હોય એની દિશાનું કાર્ય કરાવો તો કાર્ય ધન, વિરુદ્ધ દિશામાં કાર્ય કરાવો તો કાર્ય ઋણ. એ રોકવા માટે કાર્ય કર્યું કહેવાય, પ્રતિપ્રવાહ ઉપજાવવા માટે કાર્ય કર્યું કહેવાય. જોયું. पेज नंबर 179 स्वाध्याय नो क्वेश्चन 20 ऑक्सीजन अणु दળ 5.30 गुणिया 10⁻26 किलोग्राम અને તેના કેન્દ્રમાંથી પસાર થતી તેના બે અણુ લેવો, અણુઓ નથી અહીંયા પરમાણુ, તેના બે પરમાણુઓને જોડતી રેખાના परमाणु सुधारो करजो पाठ्यपुस्तक जोड़ती रेखा ने लंब एवी अक्ष ने अनुलक्षी ने तेनी झड़पनी चाक मात्रा 1.94 10⁻46 किलोग्राम इंटू मीटर स्क्वेर है. धारो के कोई गैस में आवा अणु सरेराश झड़प 500 मीटर प्रति सेकंड है અને તેના પરિભ્રમણ ગતિ ઊર્જા એ તેના સ્થાનાંતરની ગતિ ઊર્જા થી 2/3 છે. तो अणुनो सरेराश कोणीय वेग मस्त दाखलो छे. तैयारी राखजो, नीट लेवल में पण चालेलुं छे. जो ऑक्सीजन अणुनु दળ आपेલું છે, દળ એટલે માસ 5.30 10⁻26 કિલો. એના કેન્દ્રમાંથી પસાર થતી બે પરમાણુ જોડતી રેખા આવો આવો અને આ અક્ષ આ રીતે O2 અણુ જોઈનું ચિત્ર O2 અણુ છે. આવો પરમાણુ બીજો O પરમાણુ O2 અણુ થયો. અક્ષને અનુલક્ષી भ्रमण करे छे. जड़त्वनी चाक मात्रा 1.94 10⁻46 किलोग्राम आपेली छे.
કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર I બરાબર mr સ્ક્વેર એમ દર કિલોગ્રામ r સ્ક્વેર મીટર સ્ક્વેર કોઈ ગેસમાં હવાનું સરેરાશ ઝડપ 500 મીટર પ્રતિ સેકન્ડ છે પરિભ્રમણની ગતિ ઊર્જા એ સ્થળાંતરની ગતિ ઊર્જાના 2/3 છે સરેરાશ કોણીય વેગ શોધો કોણીય વેગ એટલે ઓમેગા શોધો ખાસ તો પરિભ્રમણની ગતિ ઊર્જા એ સ્થળાંતરની ગતિ ઊર્જાના 2/3 છે પરિભ્રમણની ગતિ ઊર્જાને કહેવાય 1/2 I ઓમેગા સ્ક્વેર 2/3 છે એને ન ગુણાય બાજુવાળાને ગુણાય 2/3 ગુણ્યા સ્થાનાંતરની ગતિ ઊર્જા સમજાયું પરિભ્રમણની ગતિ ઊર્જા 2/3 ગણી છે કોનાથી સ્થળાંતરની ગતિ ઊર્જા 2/3 m² થી એટલે આવડી આ 2/3 ગણી છે એટલે એને ગુણવાના થતા નથી સામેવાળાને 2/3 વડે ગુણી દીધું આપણે કે પિતાની ઉંમર પુત્રની ઉંમરથી બમણી હોય તો 2 વડે કોને ગુણાય પુત્રને પિતાને નહીં પિતા તો 2 ગણા છે ઉંમરમાં પુત્રને 2 વડે ગુણવા પડે આપણે સમીકરણ બેલેન્સ કરવા માટે બરાબરની નિશાની અત્યારે આ પરિભ્રમણની ગતિ ઊર્જા જેને કે ચાપ ગતિ ઊર્જા અને કે રેખીય ગતિ ઊર્જા આવડી આ રેખીય ગતિ ઊર્જાથી 2/3 ગણ્યું છે તો આને 2/3 વડે ગુણાય નહીં ગુણાય કોને સામેવાળા સમજાયું હવે I આપેલો છે ઓમેગા મેળવવો છે v આપેલો છે m આપેલો છે કાઈ દાખલો નથી એક કરે ઓમેગા ની સૂત્રનું કરતા બનાવો આમે જાય 2/3 mv² by I નીચે આવશે 2 આમે જશે 2mv² by 3I ઓમેગા સૂત્રનો કરતા બનશે ઓમેગા is equal to under root માં 2/3 mv² by I ઓમેગા બરાબર under root માં 2/3 ગુણ્યા m એટલે 5.30 10⁻26 I m v² એટલે 500 નો વર્ગ by I એટલે 1.54 10⁻46 હવે ઓમેગા બરાબર -46 અને 46 માંથી 26 જાય તો 20 ઉપર જાય બાકી 20 કાઢી જશે બાકી 2 ગુણ્યા 5.30 ગુણ્યા 500 એને ગુણ્યા 500 અંશ પૂરો થયો છેદમાં 3 એને છેદમાં 1.94 એટલે આટલું થયું 45 53 26.46 -46 માંથી 26 ગયા 20 આ બધાને હવે આપણે વર્ગમૂળ કાઢીએ 45 નો વર્ગમૂળ 674.77 આનો વર્ગમૂળ થાય આની અડધી ઘાત એટલે 10 ઘાત ફાઇનલ એવો આપણને ઓમેગા મળશે એક બે આમ સ્ટેપ ખેંચી લે આમ ખેંચવાથી 1 ને 2 ઘાતનો વધારો થાય 10 ની જગ્યાએ 12 ઘાત ઓમેગા નો એકમ થાય રેડિયન પ્રતિ સેકન્ડ ઓમેગા નો એકમ શું થાય રેડિયન પ્રતિ સેકન્ડ જોઈજો એકદમ ઈઝી છે
જો એક એક્સ્ટ્રા પ્રશ્ન, એક એક્સ્ટ્રા પ્રશ્ન નોંધો. 200 કિલોગ્રામ દળ ધરાવતા એક પદાર્થ માટે દ્રવ્યમાન કેન્દ્રથી 3 મીટર અંતરે રહેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા 8200 કિલોગ્રામ × મીટર સ્ક્વેર છે, તો આ અક્ષને સમાંતર એવી દ્રવ્યમાન કેન્દ્રથી 5 મીટર અંતરે આવેલ અક્ષની અનુલક્ષીને જડત્વની ચાક છે. પદાર્થની જડત્વની ચાક માત્રા આવો સવાલ છે. પદાર્થનું દળ આપ્યું છે 200 કિલોગ્રામ. કેટલા અંતરે? 3 મીટરે. પદાર્થની જડત્વની ચાક માત્રા 8200 છે. આપેલું છે. આ અક્ષને સમાંતર દ્રવ્યમાન કેન્દ્રથી 5 મીટર અંતરે એટલે કે ડિસ્ટન્સ 2 જડત્વની ચાક માત્રા શોધવાની I2 છે. આવો કોઈ પદાર્થ છે, એનું દ્રવ્યમાન કેન્દ્ર છે. દ્રવ્યમાન કેન્દ્રમાંથી દ્રવ્યમાન કેન્દ્રને C કયો ને, એટલે IC જાણીતું છે. D1 એટલે કે આવી કોઈ અક્ષ છે, આ D1 અંતરે રહેલી, જેની જડત્વની ચાક માત્રા I1 છે, અને 5 સેન્ટીમીટર એટલે અહીંથી D2 એટલે કે 5 સેન્ટીમીટર આ D2 છે. આ જડત્વની ચાક માત્રા મેળવી છે. સૌ પહેલા સમાંતર અક્ષ પ્રમેય I બરાબર IC પ્લસ MD સ્ક્વેર પરથી I1 બરાબર IC તો અચળ એક જ IC એ અનન્ય IC એટલે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષની જડત્વની ચાક પ્લસ MD1 આ જ રીતે I2 બરાબર IC પ્લસ MD2 સ્ક્વેર. સમજાય છે? આ સમાંતર અક્ષ પ્રમેય અને શું કહેવાય? સમાંતર અક્ષ પ્રમેય. સમાંતર અક્ષ પ્રમેય I બરાબર IC પ્લસ MD સ્ક્વેર પરથી I1 બરાબર IC પ્લસ MD1 સ્ક્વેર અને I2 બરાબર IC પ્લસ MD2 સ્ક્વેર. હવે શું કરો તો ઈઝીલી ખબર? લોપ કરી નાખાય. I1 માંથી I2 બાદ થઈ જાય, D1 માંથી D2 બાદ થઈ જાય, વધુ ઈઝી. અને IC કેન્સલ થઈ જાય. 1 અને 2 ઉકેલતા, 1 અને 2 ઉકેલતા એટલે I1 બરાબર IC પ્લસ MD1 સ્ક્વેર, I2 બરાબર IC પ્લસ MD2 સ્ક્વેર. નિશાની ચેન્જ કરી નાખો, આ કેન્સલ થઈ 0 થી I1 માઇનસ I2 હોય જાય બરાબર. M કોમન નીકળી ગયો, D1 સ્ક્વેર માઇનસ D2 સ્ક્વેર. D1 સ્ક્વેર ધન છે માઇનસ D2 સ્ક્વેર. આમાંથી આપણે I2 મેળવી શકીએ. તો I1 માઇનસ I2 8200
માઇનસ I2 m એટલે 200 d1 સ્ક્વેર 3 નો વર્ગ માઇનસ d2 સ્ક્વેર 5 નો વર્ગ 3 નો વર્ગ માઇનસ 5 નો વર્ગ 8 200 માઇનસ I2 3 નો વર્ગ 9 5 નો વર્ગ પછી 9 માં 25 જાય માઇનસ 16 એટલે આ 16 દુ 3200 8 200 અને માઇનસ I2 અને આમાં વાળું I2 બરાબર આ પ્લસ છે આ માઇનસ 32 એટલે પ્લસ અને માઇનસ આ બધું પ્લસ 8 200 વત્તા 3200 4 8 અને 9 10 11 400 કિલોગ્રામ મીટર સ્ક્વેર જોઈએ ચલો આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ